ભાજપ દ્વારા આસામ અને તમિલનાડુ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આસામ અને તમિલનાડુની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે, જેની માટે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી રહી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને મહત્વની જવાબદારી સોંપવામાં આવી। જી હા, આ સાથે દર્શનાબેન જરદોશને આસામ વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। तो मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे। वधु जाणकारी साथे जोड़ाई गया छे संवाददाता निकुंज जानी। निकुंज, भाजपे आसाम और तमिलनाडुनी आवनारी चूंटणीओनी तैयारीओ शरू करी दीधी छे। बंने राज्योनी आगामी वर्षनी अंदर चूंटणी छे अने आ चूंटणी माटे केंद्रीय भाजप तरफथी प्रभारी सहप्रभारीनी नियुक्ति थई छे। गुजरात माटे महत्वना समाचार એટલા માટે છે કારણ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને આ ઇલેક્શનની અંદર મહત્વની જવાબદારી આપવામાં આવી છે। દર્શના જરદોશને આસામ વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે તમિલનાડુ અને આસામ આ બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ઇન્ચાર્જ કો ઇન્ચાર્જની નિયુક્તિ કરી છે, જેમાં આસામની વિધાનસભાની ચૂંટણીની જવાબદારી તરીકે કો ઇન્ચાર્જ તરીકે દર્શનાબેન જરદોશને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે આ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી માટે પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને જવાબદારી સોંપવામાં આવી હતી અને હવે વધુ એક ગુજરાતના નેતા, ગુજરાતના પૂર્વ મંત્રી દર્શના જરદોશ જે છે તેને આસામ વિધાનસભા ચૂંટણીના સહ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે। જી નિકુંજ, આભાર આપનો। આવનારા વર્ષમાં તમિલનાડુ અને આસામ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તેને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે અને ગુજરાતના વધુ એક નેતાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને આસામ વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી બનાવાયા છે।